સુરતમાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા બે મહિલાઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં સિક્યોરિટી ગાર્ડના વેશમાં રાક્ષસનો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે સિક્યોરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બેરહેમીથી મારી રહ્યા છે. એક ગાર્ડ યુવતીને વાળ પકડી અને ખેંચીને લાતો મારી રહ્યો છે, તો બીજો હાથમાં લાકડી લઈ અને મહિલાને લાતો મારે છે. જાહેર રોડ ઉપર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે, પરંતુ જાણે કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય તેમ કોઈ આ માં દીકરીને બચાવવા માટે આવતું નથી. વાયરલ વિડીયો સુરત એપીએમસીનો છે, જ્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળી અને માતા દીકરી ઉપર બેરહેમીપૂર્વક તૂટી પડે છે. વિડીયોમાં માતાને લાકડીઓથી તો તેની દીકરીને વાળ પકડીને ઢસડીને લાતો મારવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. આ માતા દીકરી ઉપર શાકભાજી ચોરીનો આક્ષેપ છે. મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 6 એપ્રિલનો છે. વિડીયો વાયરલ થતાં પૂણા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. આ સાથે જ પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો. મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ દરમિયાન આ મહિલાઓ પર આક્ષેપ કરી મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. વિડીયોની તપાસ કરતા પૂણા સરદાર માર્કેટ એપીએમસીના ગેટ નંબર 2 પાસે અંદરના ભાગે જાહેર રોડ ખાતેનું હોવાનું સામે આવ્યું હતું. વિડીયોમાં સરદાર માર્કેટના ગેટના સિક્યોરિટી મહિલાને જાહેરમાં માર મારતા હતા. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસ મારફતે અને ટેકનિકલ વર્કઆઉટથી બંને શખ્સો પૈકી અનિલ ઉમાશંકર તિવારી, આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંઘને પકડી પાડ્યા છે. સુરતમાં સોશિયલ મીડિયા પર મહિલાઓની સામે દુર્વ્યવહાર કરતો અને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. એ તપાસ કરતા ખબર પડી છે કે એ વિડીયો એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરતનો છે, સરદાર માર્કેટનો છે, જેના ચેરમેન હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંદીપ દેસાઈજી છે. જે પ્રમાણે સુરક્ષા કર્મીઓ મહિલાઓની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે, ઢોર માર મારી રહ્યા છે, દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની અમી દ્રષ્ટિ જ્યાં હોય, અમી છાયા જ્યાં હોય, તો આવા માથાભારે લોકો બેફામ બને છે. મહિલાઓ પણ સુરક્ષિત નથી, મહિલાઓનું કોઈ સન્માન નથી. અને આ એપીએમસી સુરતને ગુજરાતના કે ભારત સરકારના કોઈ કાયદા લાગતા ન હોય એ પ્રમાણે જાતે હિટલરશાહી કરીને કોઈ સામાન્ય બાબતે કોઈ બાબત હશે અને એ બાબતમાં આવી રીતે મહિલાઓને જાહેરમાં ઢોર મારતા હોય એ સખત શબ્દોમાં નિંદનીય અને વખોડવાપાત્ર ઘટના છે. પોલીસ તંત્રને એટલી જ અપીલ છે કે આ સમગ્ર બાબતમાં તલસ્પર્શી તપાસ કરે અને જે કોઈ જવાબદાર હોય એની સામે કાયદાકીય કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરે. આ મહિલા સન્માનની બાબત છે.